खजाना प्रभु यीशुओ कयो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बीरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम ओनाजी जीवना खजाना। स्वगटे माने जाया बजा जीवन गटे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत विसेवा होने जा जीवन पाऊ बोया जीवा जीवन 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 ईसु गुरु आपे 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 जीवन पाऊ बोया जीवा जीवन ए प्रार्थना में जातना भीतर ले योहान प्रार्थना में जागरा भीतर ले योहान ए आथो पागो नाजार मागे भी कबाणो आतो पागो नाचर मागे बीते वाणो ए काइन कोई मिली एवा आशा राखे ए पीतो राखे माँ आवेल पालजो भीतर आगे मावेले पालजो આજે રે તો ઈસુ નામો માએ કહું જાણતા વેજો आजरे तो यीशु नाम माए को जानता वेजो ઉભો ગયો આ તો તેને જાણતા વે આ ક્યો તિયાન गयो रात तेने चंदवे आग्यो दिया વિસેવા હોને જા જીવન પાવું બોયા જીવા જીવન विश्वा ने जा जीवन पाव बोया जीवा जीवन ए गुण गान गाय तो नाच तो ने कूद तो ए पीतर योहानो हाथ दे चांतनो भीतर योहानो याद ते जाननो ए लोका देखनो तियो मगतारन एनो आया पामने हाजो આજરો વસાવી કાર્યક્રમ में माँ पावोस ने बैस्या प्रभु ईशुआ नाम में तमा बधान माय सलाम पाठवो। आजो 3 प्रकारा मेरगे है बाराम चर्चा कहूँ जिया विશે વાત આપું પહેલા કોઈ ના। પહેલી બાબત જીવના શરૂઆતા અઠવાડિયા में આવતી મેરગે આહાય આઈ પ્રકારા મેરગી પ્રસૃતિ વખતો ઉબ્યાવે ત્યાં મુશ્કેલ હે કારણો આવે શરીલામ ગ્લુકોઝ તેવોજ ખારા પરમાણમી ફેરફારા લીધો નોયામ તેવોજ મગજા કોઈ મુશ્કેલે કારણો વેહે જો કે આય બધે કારણે સારવાર આપના જેવે વેતે ના ઈહમુરે થોડે ગળે કારણે જાનાથી સારવાર કહી હે કાહે
પણ તિહાન છોડનું પણ પોળે ને સારવારની પણ વેય. કોઈક વખત જોખમકારક પણ પુરવાર વેય હકે, જેથી 82 નવો જન્મુનો પોયરાન દાખતેરા અહીંયા નહીં જાનું જોજે. જો તી કદાચ વિચારતે વેય કા તી હા પોયરાન મેરગી આવે તો બીજી બાબત વિશે ચર્ચા કહું કા જીયાન સામાન્ય રીતે લોકે મગજા બરા આલા એવું કતે. આય અચાનક શરૂ વે જાહે. સૌ પ્રથમ વ્યક્ત્યાન બહારી જ બરા આવે, માથો દુખે ને ઉલટી વેહે, કોઈક વાર મેરગી પણ આવે. આય બધો મૂંઝવણ બેચેની જેવે કારણ હા લીધો વેહે ને વ્યક્તિ બેભાન પણ બની જાહે. દર્દિયાન જો યોગ્ય સારવાર ની મિલે તો મોત પણ વેહે. જેથી શરૂઆતા લક્ષણે જેવકા બહારી જ બરાવનું, ડોયો દુખનું ને ઉલટી વેના વગેરે જાના જરૂરી આહાય. ત્રીજી બાબત, મગજમી કોઈ પણ જગામ કોઈ જાત્રો મહા વધનું મેરગે કારણ વેય હકે. ભારતમી ખાસ કહીને ક્ષય રોગા કારણો બી હાલના મિલે. તેવજ કેન્સર ને ચાંદે પોળના પણ વેય હકે. આય બધો જ ડોયા અને ઉલટે હાથી હાંકડાનો આહાય. બીજે કારણે મગજા કન્નો ભાગમી અસરવીની આહાય, તિયા આરી હાંકડાને આહાય. જેથી વધુ ઉંમરી વ્યક્તિમી ડોયા દુખાવા, ઉલટી તેવજ મેરગી આવતી વેય તો તિયાન ગંભીરતાથી ધ્યાનમી નેનું જોજે. મા પાવોસને બૈસ્યા, આજો તમી ઉનાહા રૂથ નામરે વોવડે હે ગોઠ. તો ઉનાજા પવિત્ર શાસ્ત્ર બાઇબલ રૂથ પુસ્તક 1 અધ્યાય જૂના જમાના ગોઠાહાય. ઇઝરાયલ દેશમી બહારી દુકાળ પોડ્યા ને તેથી જ બેથલેહેમ નામરો ગામા એક માહું તિયા ડોહલી ને બેન પોયરા નેન મોઆબ નામરો દેશમી જીવના ચાલ્યા ગોયા. તે મહા નામ અલીમેલેખ, ડોહલે નામ નાઓમી, એક પોયરા નામ માહલોન ને બીજા નામ કિલિયન હતો. થોડોક વરહા સમયગાલા હેતી અલીમેલેખ પોયરા 22 ને ડોહલે દણી મોઈ જહે. હવે દુકાળા વાત કજી તો તમાન આછા પાતલા ખ્યાલ આવી જા કા કહંડી પરિસ્થિતિ રહે. આફો ગળો ડાયહાન ફૂચી પાલહા તો બિલકુલ સમજણ પોડી જા. ધણી મોઈ ગોયા હેતી કોઈ પરિસ્થિતિ ઊભી વેહે. આફું કહેવત હારી તો જાતે કા ધણિયા વગર કો હુનો, તીહડી જ સ્થિતિ આયા ઊભી વેહે. બેન પોયરો હો વસવાટ દરમિયાન તે દેશા પોયરે આરી હક પણ કહ્યો. પણ અહીંયા બીજી બાબત કાંઈ બને, બેનું પોયર પણ મોઈ જાતા બિલકુલ નબળી પરિસ્થિતિ ઊભી વેહે. પેલા તો 80 માટો પોયર હતા, તેથી જીવના આશા થોડી ઘણી હતી, પણ પોયર પણ બેનું મોઈ ગયા. અહીંયા એક રીતો વિચાર દીચો 80 માટો કાંઈ જ આધાર નહીં કવાય. આમું હાહુડી ને બેન વોવડ્યા રહ્યા. ઈયા સિવાય કડો જ તીએ માટો ના. હાહુડેન ખબર પડી કા પરમેશ્વરો પોતા વતનમી પોતા લોખા નક્કી ખબર નેદી. જેથી વિચાર્યો કા ફાચી બેથલેહેમ જાહી ને તે ચાની નીખી ને પોતા બેન વોવડેહેન કયો કા તમી પોત પોતા કો ફાચ્યા જીયા. તમી પણા ને પોતા પત્યા આરી લેરથી રિયા. કેવ કા માય ઇત્તી બધી ગળી વે ગોઈ કા આમું ફાચા ધણી કહો ની. જો માય કમ કા માન આશા હાય ને આજ રાતી ધણી કહો ને વલી માં પેટો પોયરાન જન્મ વે તો પણ વારું તમે જુવાન વેતા સુધી તમે વાટ પાલહા તો તમે ધણી કયા વગર રહ્યા. આય ઉનાન હાની વોવડી હોરપા પોતા 82 કો જાના હાહુડેન છોડીને ચાલી ગઈ. પણ મોટી વોવડી રૂથ હાહુડેન વીગીરી. હાહુડે બહારી કાંઈ કહ્યો, પણ બિલકુલ એકા બેન નીવી ને કહ્યો કા
मैं तुन छोड़ना ना। तू जा जा हो ता मैं जाही, ने जा तू रे हो ता मैं रही। जा तू मोहो ता मैं मोही ने दाटाही। मोत सिवाय बीजो कड़ो मान तो थी जुदो पाड़ी है के ने। माँ पावोस ने भैंसिया आजो इया थी उल्टी बाबत हालना मिले। जिया को मिया हंडी वोवड़ी हाय तियान बाहरी ज प्रभु आशीर्वाद आपे। पाला एक हाननी वोवड़ी हाहुड़ेन मेकीन चाली गोई, पण मोटी वोवड़ी रूथ हाहुड़े छेन्नो हुदी साथ आप्या। तम आजो हाल्यो वेका आफो कुटुंब में ने समाज में आजरी हालत काय हाय। नीति वचन 31 अध्याय 30 कलम परमाणो लावण्यो ठगारो ने रूप व्यर्थ हाय। पण परमेश्वरा बीक राखना डोहली वखाण पामी। माँ पावोस ने बैस्या आजरा संदेश घणिया वोवड़िया पण उनाती आवे तो ध्यान आपजा। तमी हाहुड़े का होहरान आधीन रेजा ने मान आपजा तो ज तमान परमेश्वर बरकत आपी। नी तो ध्यान राखजा तमी कदापि परमेश्वरा आशीर्वादा अनुभव कोनाथी तक गुमावी देहा। आजो आपो उकुल तो नो हाय हांदाय ओज वखत आपो आगो लावीन उभा रेना हाय। इमे थी पसार वेनु पोड़ी माय मानो ता हुदी आजरा कार्यक्रम मार्फतो तमहान प्रभु पुष्कळ आशीर्वाद आपे। કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002। વેબસાઇટ હાય radio882.com। ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28। प्रार्थना में जातना भीतर ले योहान, हे आथो पागो नाजार मागे भीख बाणो, हे काई ने कोई मिली एवा आशा राखे, हे पीतो राखे माँ आवेल पालजो, આજે રે તો ઈસુ નામો માયે પહોંચાનતા વેજો। ઉભો ગયો આ તો તેને ચાંતા વે આખ્યો તિયાન। વિસવાહો ને જા જીવને પાવું બોયા જીવા જીવન।